ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? જે જમવામાં અને મમ્મી જો તનીમાં ડ્યુટી ચાલુ છે. દેલસી ગાઈસ, હું તમને અમારો હિંચકો બતાવીશ કન્વર્ટેબલ છે. આપણે મસ્ત જમી લીધું છે. આજે જમવામાં મને મારું લુક બતાવી દઈશ? ના, અમે હવે જઈએ છીએ મંદિર, મહાદેવના મંદિરે જઈએ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? ઓકે, મજામાં જશો? હું પણ एकदम फाइन છું. सो वेलकम बैक टू अनदर वो बड़ा क्योंकि हमारे टंग में थोड़ी सी वो क्या कहते हैं, થોડું ચાંદુ પડી ગયું છે એટલે થોડુંક આમ બોલવામાં ક્લિક્સ આમ થોડાક બહુ બળાઈ છે કારણ કે ટંગમાં હે ને એટલે બોલવામાં થોડી તકલીફ પડે એટલે સો વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ. તો ચલો આપણે બધાને આપણે કેટલા વાગ્યા છીએ પણ કહી દઉં. વાગ્યા છે સવારના 10 અને જો આપણે આજે પપ્પાએ ટિફિન લઈ ગયા તો આજે જમવામાં હતું ભીંડાનું શાક અને રોટલી ગરમા ગરમ અને કેરીનો શાક. અને મમ્મી જો આજે બાલ્કનીમાં ડ્યુટી ચાલુ છે. અમારી પાસે ચોકડીમાં છે ને ડ્યુટી ચાલુ છે. મમ્મી વાસણ મીન્સ આ થોડાક ડબ્બા ને બધું સાફ કરવાનું હતું. તો જો વરસાદ આવે પછી તો થશે ને એટલે હમણાંથી વાતાવરણ એવું રહેશે તો ગમે ત્યારે થોડી સફાઈ થઈ એટલે આજે સફાઈ કરી દીધી. અને જો આપણે જે નવા ડબ્બા લાયા હતા એ બધા અહીંયા મસ્ત સેટ કરી દીધા છે ને બધું આખું સાફ કરી દીધું છે. અને જે પણ બહાર બધી વસ્તુઓ હતી અમે બધી વ્યવસ્થિત મૂકી દીધી જગ્યાએ. અને જો હજી બધું કામ બાકી છે, વાસણ બધું પ્લેટફોર્મ સાફ કરવાનું, બધું ઘર સાફ કરવાનું. અહીંયા જો હજી બહુ કચરો હશે કેમ કે બધું સાફ કર્યું તો કચરો તો નીકળે જ. ચલો મમ્મી સુવિચાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજનો સુવિચાર છે સીધા આપણે નળ બંધ કરી દઈએ. નળ નો વાગ્યા એ ઓલી બાજુ કેમ બંધ કરે? ભૂલી ગયા. અમે મોસ્ટ ઓફ અહીંયા જ વાસણ ધોઈએ એટલે આ બાજુ ટેવ નથી એટલે મમ્મીએ પેલી બાજુ બંધ કરી. મેં મમ્મીને કેટલું કીધું, મેં કીધું હું કરી દઈશ કે ના બેઠા બેઠા હું કરી દઈશ કે મને કંટાળો આવે બેસી રહેવાનો. તો જોઈ બેસી ગયા પરાણે. ચલો સુવિચાર. આજનો સુવિચાર છે સમય ક્યાં કોઈ દી ઉભો રહે છે, સમય તો ચાલતો જ રહે છે અને સમયની સાથે જીવનમાં ઘણા બધા બદલાવ આવતા જાય છે. સમયની સાથે બદલાતા રહેવું જરૂરી છે. સુવિચાર તો નથી પણ મારા મગજમાં જે થોટ આવ્યો એ મેં કહી દીધો. એની સાથે બદલાતું રહેવું જરૂરી છે. યસ, કેમ કે સમયની સાથે બધા લોકો એમની સ્ટાઇલ, એમની બધી એમની જે હ્યુમન લાઈફ હોય, જે એમની કલ્ચર હોય બધું ચેન્જ થતું રહે. એમ પછી ધીમે ધીમે ઢળી જવું પડે કે ચલો અત્યારે કલ્ચરમાં આ ચાલે છે તો આ ચલો કરવા દેવું પડે. આ વસ્તુ અત્યારે છે તો એમ કહી શકાય કે સમય ક્યાં કોઈનો સગો થયો છે. સમય તો બદલાતો જ રહે છે તો સમય સાથે આપણે પણ બદલાય અને આપણા વિચારોને પણ બદલતા રહેવું જોઈએ. ચલો આજે પણ સમજ આવ્યા થોડો સુવિચાર. ધીમે ધીમે હમણાં સુવિચાર સમજમાં આવવા માંડ્યા. બાકી તો પહેલીઓ લાગે બધી. તો બસ જો હવે આપણે કામ કરવા લાગી કેમ કે આજે જો બહુ બધું સાફ કરવાનું બાકી છે. મમ્મી ત્યાં બેઠા છે. હજી જો અમારા સોફા સાફ કરવાના છે. હા, વરસાદ આવે એવું વાતાવરણ છે આજ. વાદળા ક્યાં જોઈએ, બહુ તડકો નથી. જો તમને થોડું ઘણું દેખાતું જશે તો એટલે. અને ઠંડો ઠંડો પવન આવે આજે. ગરમી તો તોય થાય જ છે, ઠંડો પવન આવે પણ તો બફારો હે લૂ હે લૂ. ને જો આપણે બધું સેટ કરી દઈએ. બેડ બેડ સાફ કરવાનું બાકી છે. આપણે બેડ પણ ક્લીન કરી દઈએ. સોફા ક્લીન કરવાના છે અને પપ્પા જો આજે સવારમાં કામ વધારીને ગયા છે. આ બાજુ હિંચકો ફેરવી દીધો છે તો આપણે પેલી સાઈડ કરવો પડશે. હા, એ પણ કહી દઉં તમને કે અમારો હિંચકો એવો છે કે આ તમે આજની આ બેક સાઈડ જોવો છો ને આ બાજુ પણ કન્વર્ટ થઈ શકે ને પેલી બાજુ મોડિફાઈ થઈ શકે યાર. જેમ રોબોટ કન્વર્ટેબલ છે, રોબોટ એટલે બે બાજુ બેસે. આ બાજુ પણ ટેકો થઈ શકે, આ ટેકો આ બાજુ અને આ પછી આમ ના એવું નહીં. હું તમને બતાવીશ પણ ખરા કે આખું આ બાજુ આવી જાય. આ જે હાઇડ્રોલિક છે ને એના મદદથી આખું આ બાજુ આવી જાય અને આ બાજુથી આમ પણ જતો રહે એટલે તમે આ સાઈડ પણ બેસી શકો ને પેલી સાઈડ પણ બેસી શકો. ને જો આપણે જો મૌલિક ચોપડા બધું મૂકીને આપણે હરકું કરી નાખીએ. બહુ વાતો નવાડા નથી કરવા. ચલો આપણે થોડી વાર મળીએ ત્યાં સુધી તમે આરામ કરો. દેલસી ગાઈસ, હું તમને અમારો હિંચકો બતાવીશ કન્વર્ટેબલ હિંચકો. દર વખતે પેલી સાઈડ હોય આમ ત્યાં સાઈડ હોય તો જો ખાલી આને આ સાઈડ કન્વર્ટ થઈ જાય.
જો આવી રીતે બેસી અને તમે અહીંયાથી આ બાજુમાં આ જે જગ્યા છે ત્યાંથી પકડશો તો પણ નીચે આ જે છે આ ટેકો રહેશે ને આ બાજુ સ્પેસ રહેશે એટલે તમે અહીંયાથી પકડીને તમે મૂકશો ને તો પણ તમને વાગવાની ચિંતા નહીં રહે. સો બેસ્ટ તમારે કોઈને બનાવડાવો હોય તો તમે ઓર્ડર આપી શકો છો. જરૂરથી. અને બસ આટલો મસ્ત હિંચકો છે જ્યાં ટેકો છે આ બાજુ જોઈએ તો આ બાજુ મસ્ત મારા પપ્પા એ જાતે ઘરે બનાવે છે જાતે પપ્પા બધી વસ્તુ જાતે બનાવે છે જાતે પોતાનું માઇન્ડ યુઝ કરે છે આવી રીતે અને ફર્નિચર નું પણ બધું જ કામ કરે છે. તમારે પણ કંઈ કરાવવું હોય તો તમને ઇન્સ્ટાની લિંક આપેલી છે એમાં તમે મેસેજ કરી શકો છો. તમને જરૂર કોમેન્ટ કરશો તો બી ચાલશે. કમેન્ટ કરશો તો પણ તમને મળી જશે. સો બસ જો એટલો મસ્ત હિંચકો છે બીજું શું મસ્ત જમી લીધું છે અને જો બસ અમે બધા બેઠા છીએ હું પણ બેઠી છું. મૌલિક તો જો આવી ગયો છે સ્કૂલેથી. આજે જમવામાં શાક ભીંડાનું શાક ભીંડાનું શાક નહીં શાક શાક રોટલી અને રસ હા. ઓકે અને આજે રસ બનાવતે મૌલિક ને નહોતું કીધું એના માટે સરપ્રાઈઝ હતું તો ખુશ થઈ ગયો હતો. કેવું લાગ્યું સરપ્રાઈઝ? મજા આવી જમવાની. મજા આવી ને? ये भिंडी हमारे दांत में बहुत फंस जाती है. પાણી દાતી है मैंने कहीं पर શું કરાયું? કઈ નહીં બે રાખ્યા લેસન આપ્યું. આ ચાલશે કેવું મોઢું કરે હે ગાંડો. તું ગાંડો શું ગાંડ તું ગાંડો. શું ગાંડ મમ્મી કહો તમે બે ગાંડા. બે ગાંડા હું તમને બેન જોઉં. મમ્મી તમે ના મમ્મી ના એવું ના બસ જો હવે આપણે હોઈ જઈશું આપણે પથારો નાખી જો વસિકા નીચે મૂકી દીધા. હા વસિકા ઉપર પગ મુકાય હે दवाई लेनी है और देखो हम ये मूवी देख रहे हैं. આ મૂવી નું નામ શું છે તમે બધા કમેન્ટ માં કહેજો કે આ કઈ મૂવી છે. બહુ જૂનું મૂવી છે ને બહુ સારું મૂવી છે. એટલું જૂનું ના. બહુ એટલું બધું પણ જૂનું નથી પણ સારું છે. તમે જોયું હોય તો કહેજો. મૂવી નું નામ જો એની અંદર આવું કઈક છે જીવડું રાક્ષસ છે બ્રહ્મ રાક્ષસ છે. બ્રહ્મ રાક્ષસ ખબર નહીં હવે કઈ તમે બધા કોમેન્ટ કરજો કયું મૂવી છે. કયા મૂવીમાં બ્રહ્મ રાક્ષસ ની સ્ટોરી છે કોમેન્ટ કરજો. કયા મૂવી આમાં આમાં જ છે કા આ બ્રહ્મ રાક્ષસ થોડી હે બ્રહ્મ રાક્ષસ જ છે. થોડી કી ઓલો જ કેતો હોય કે બ્રહ્મ રાક્ષસ છે માણસ માં નથી આવતો હા અને રાક્ષસ માં નથી આવતો એને બ્રહ્મ એનિમલ નથી અને હ્યુમન નથી એટલે તમે મૂવી કહેજો કયું છે તો તમને જેને જોયું છે જો આવું કઈક છે બ્રહ્મ રાક્ષસ છે. આવું કઈક છે ઓલો ન થાયો હા માસ્ટર કે શું થઈ ખબર નહીં જો આ રહ્યું તમે મૂવી નામ હવે કહી દેજો બહુ નથી બતાવ્યું તો ચલો આપણે સુતા સુતા મસ્ત મૂવી એન્જોય કરીને જો પણ છે સાંજના 5:30 અને આપણે ઉઠી ગયા છીએ મસ્ત રેડી થઈ ગઈ છીએ હવે જવાનું 5:30 થઈ ગયા ને જો આપણે બેન તૈયાર હિરોઈન તૈયાર થવા માટે લુક બતાવી દઈશો ના તો ગઈ हमारी यहाँ पे ઘર થી થાય देखो આ મારે લુક છે ને અમે હવે જઈએ છીએ મંદિર મહાદેવના મંદિરે જઈએ છીએ તો અમે પણ તમને પણ બતાવીશું કયા મહાદેવના મંદિરે જઈએ છીએ અને જે કેવું છે અમદાવાદમાં રહેતા હોય એ કોમેન્ટ માં કહેજો કે આ કયું મંદિર છે. મંદિરે પહોંચી ગયા છે. બહુ શાંત વાતાવરણ છે બહુ મસ્ત મંદિર છે મહાદેવનું. તમને નજારો બહુ મસ્ત જોવા મળશે.
બહુ શાંત વાતાવરણ છે, બહુ મસ્ત છે. તો મંદિર મેં તમને અમે પહેલી વાર જોયું. મમ્મી પહેલી વાર જોયું. હું પહેલા અહીંયા ટ્યુશન આવતી હતી, તો અમે અહીંયા ઘણી વાર આવતા. તો મને ખબર છે, મમ્મીને હું પહેલી વાર લઈને આવી. તો બહુ બ્યુટીફુલ મંદિર છે અને બહુ મસ્ત, બધી બાજુ બહુ મોટું મંદિર છે અને વાતાવરણ પણ એકદમ શાંત છે, તો મજા આવી બેસવાની. બસ જો હવે જઈશું ઘરે. સારા દર્શન થઈ ગયા મહાદેવના. તે કેવું છે તમારે? મજા આવી. મજા આવી? તો ચલો હવે જઈશું. કે બહુ ગરમી થઈ, કપડા પણ ચેન્જ કરી લીધા. મમ્મી પણ ચેન્જ કરી લીધા છે કપડા. સખત ગરમી છે બાર, એટલી ગરમી છે ને વાત નહીં. અમે બે કોટન નો ડ્રેસ પહેર્યો હતો, તો એવી ગરમી સાથે. અને વાગ્યા છે સાંજના 7 અને જો અમારો વ્લોગ આવી ગયો છે, તમે જોઈ લીધો હશે. શાંતિથી ઘરે પહોંચી ગયા છીએ. યસ, અમારો વ્લોગ આવી જ ગયો હશે. 7 વાગી ગયા છે, તો તમને ટાઈમ આપેલો જ છે. 7 થી 8 માં આવી જશે વ્લોગ. સો તમે મારો વ્લોગ જોતા હશો, ન જોતા હોય તો પણ જોઈ લેજો. કાલનો પણ જોઈ લેજો, પરમ દિવસે જોઈ લેજો, પછી ન જોઈ લેજો, બધા વ્લોગ જોઈ લેજો. કઈ નહીં, તો જો કઈ જમવાનું આજે ફિક્સ જ છે કે રોટલી વઘારવાની છે. પપ્પા કઈને જ ગયા હતા કે રોટલી વઘારજે અને ચા ખાજે. તો બસ એ બનાવવાનું છે. મમ્મી કઈ નહીં, કેલક તારા પપ્પાએ કઈ નહીં ને વઘારેલી રોટલી ખાવાનું ઈચ્છા છે. તમે રોટલી બનાવવાની, પાછું એમાં જીરો કરવાનો ને પાછું વઘારવાની. એટલે બહુ કેતા કઈ મજા નહીં, હા, મોટી મોટી કરી નાખવાની. એવું જ કરું. પણ મોટી મોટી કરીશ, પાટલીમાં તો હમાવી તો એને મોટી મોટી 5-6 કરીશ એટલે બહુ થઈ ગયું. ઘણી તો કરી નાખીશ. રોટલી કરીને પછી થોડી વાર ઠરવા અમારે રોટલી એમ માપની થઈ, વધે નહીં. આજે કે વઘારેલી રોટલી જ ખાવ, ભલે બનાવીને વઘારવી પડે તો એમ કરજો. વઘારેલી રોટલી કરજો. હું આવું એટલે ગરમ ગરમ બનાવવું. હા, તો જો પપ્પા તો 9 વાગે આવે એટલે મૌલિક આજે 8 વાગે આવશે ટ્યુશન ગયો હોય તો જોવું હવે 7:30 બર્થડે છે એટલે અડધી કલાક મોડું થાય, થોડુંક લેટ થાય. કઈ નહીં, કારણ કે એ લોકો બહાર નાસ્તો કરવા પણ જાય. હવે એનું પણ નક્કી નહીં ખાશે કે નહીં ખાય, જમશે કે નહીં જમે. બરોબર. એટલે બરોબર ટાઈમ છે 7:30. હું એ આવશે કેટલા વાગે? 8 વાગે ને? તારા પપ્પા આજ તો 8-8 આવતા રહેશે, આજ 9 નહીં વાગે. 9 નહીં વાગે. કઈ નહીં, તો આપણે કંઈક કરીશું. અને પહેલાનું નક્કી નહીં, નાસ્તો નક્કી નથી, કારણ કે નાસ્તો કરવા જાય એટલે કેવું, નાસ્તો કરવા જ જાય એટલે અને ખાઈને જ આવે. પેલા દિવસે એનો બર્થડે હતો ત્યારે ઘરે કદાચ ખાય તો ખાવું. તો ચલો આપણે કંઈક કરી લઈશું. છે રાતના 8:30 અને જો આપણે જમવા બેસી ગયા છીએ, કેમ કે પપ્પાને આજે મોડું થશે આવવામાં. તો જો છે મસ્ત ક્રન્ચી વઘારેલી રોટલી, ચા અને થોડાક ઓટ્સ છે. અને મમ્મીએ પણ જો જમી લીધું છે. મમ્મીએ ખાઈ લીધું. અને આ જો હશે ટીવી માં જો. અને ચાલો આપણે પણ બર્થડે પાર્ટી માં ગયો તો મજા આવી. શું નાસ્તો કર્યો તમે બધા? કેક લેવા ગયા તા? હે કેક લાય. હા, લો 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 ખાધું નહીં? કેક કાપીને ખાધું. ચલો તો આપણે પણ ખાઈ લઈએ, પાછું ખાઈ લઈએ. ખાધું હવે આપણે ખાઈ લઈએ.